જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનું છે ડુંગળીયું। તો ડુંગળીયું બનાવવા માટે આપણે ડુંગળી કાપવા બેસી ગયા છીએ। આપણા બાજુમાં છે અશ્વિનસિંહ, શૈલેષસિંહ અને આપણે સંદીપસિંહ। નાની ડુંગળી છે તેને કટિંગ કરી રહ્યા છે ફટાફટ। અને આ છે અમિતસિંહ જે લીલી ડુંગળી કાપી રહ્યા છે। બરાબર છે મિત્રો, તમે જોઈ શકો છો। પછી આપણે ફટાફટ બધું કટિંગ કરી નાખ્યું અને તપેલાની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હોય અને એની અંદર પછી આપણે ડુંગળી, આખી ડુંગળી અને આખું લસણ જે આપણે એની અંદર ફ્રાય કરવાનું હોય। તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। જોઈ રહ્યો તમે, બરોબર છે। આ જોઈ શકો તમે ડુંગળી અને લસણ ફ્રાય કરવા મેળ દીધું હોય। ઝૂમ કરીને બતાવી દો તમને। અને આ કોણ બના વ્લોગર બાબા ટિલ્લુ, બાબા ટિલ્લુ શેક નહીં સેન। તો મિત્રો તમે જોઈ શકો આપણે લઈને બેસીએ, તમે ઓનો તો ઓળખતા જ જવું છે। અને આપણા ગામના નવા બ્લોગર છે અમિતસિંહ બ્લોગર, અને એ આ ફૂંકવા મંડ્યા ફટાફટ દેતો હળગો એના માટે। અને સંદીપસિંહ બે ગયા ડુંગળી લસણ ફ્રાય કરવા માટે। બતાવો મને। હા શેક નહીં છે સહેલુભા આવી જાય ગજની બાલ કપાઈને જોઈ લો તમે। હા હેર સ્ટાઈલ તો જુઓ તમે, ખાલી એક નંબર બનાવી। ચાલો તો મિત્રો આપણે મળીએ થોડી વાર રહીને। હાલ ડુંગળી બહાર કાઢી દીધી, આપણે ચેક કરીએ પણ હજુ થોડી કાચા જેવી થોડી લાગે, દબાઈ પણ બરોબર થઈ નહીં, પણ વાંધો નહીં, હાલ કાઢવાની થતી નહીં। તો મળીએ મિત્રો, આપણે થોડી રેસીપી ચાલુ થાય આગળ એટલે આગળ મળીએ। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે લસણ બહાર કાઢી દીધું, ગરમ હોય થોડું। હા આપણા હાથ બળી, કશો વાંધો નહીં, હજુ થોડું ફ્રાય કરો। અને આ છે ડુંગળી, આ લીલી ડુંગળી, મરચો, આ લીલું લસણ, કોથમીર અને આપણે ટોમેટો કાપે મશીનનું, અને લસણ આ બધું પડ્યું હોય કેમ, બરાબર। અને મજા આવી જાય। આ તો શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ ને આપણે પ્રોગ્રામ આવી ગયો। હજુ એક દાળ બનાવવાનું, આપણે રવિવારે જ પ્રોગ્રામ રાખીએ, બરોબર। તુવેર ટોઠા બનાવીએ આપણે, એક પાટણના કિંગ ફેશનના સી શેઠ, એની ફરમાશ આવી કે તુવેર ટોઠા બનાવો, તો આપણે એક દાળ બનાવીએ। હવે આવતા રવિવારે તો પ્લાનિંગ થાય તો કરી નાખશું, નકા આવતા રવિવારે વિડીયોમાં બને રહેજો, મજા આવશે। ફાઇનલી મિત્રો આપણે વંઘાર કરી નાખ્યું અને અંદર નાખી દીધી લીલી ડુંગળી, લીલું લસણ, સૂકું લસણ, તાજપત્તો, રાયડો, જીરું, લીલા મરચો બધું નાખી દીધું। વંઘાર એક નંબર થઈ ગયો। અને આપણે હવે પછી નાખવાની છે તેલ બાદ પડી ડુંગળી, ટોમેટો અને કોથમીર હવે છેલ્લે નાખવાની, તો તમને ખબર જ હશે, અને તમને ના ખબર જ કહી દઉં, બરાબર। અને એનો ટેસ્ટ કેવો હોય આપણે પછી ચાખીને બનાવશું ને બની જાય ને એટલે પછી ચાખીને કહેવું તમને, બરાબર। અને આ પડી છે તવી, જે તમે કદી જોઈ નહીં હોય, ગામડા નાખી જોઈ છે, સિટી ના જોઈ છે, પણ તવી પર હાના રોટલા તો કોમેન્ટ કરી દેજો, બરાબર। ચાલશે આવી જાય આપણા પ્રોગ્રામમાં। તો હવે રંગ જોમે કે જંગ જોમે? બે પ્રોગ્રામમાં તું નતો એટલે પહેલો કોઈ કહેવું જ કહી દેવડો। ફાઇનલી ટોમેટો કાઢી દીધા કટિંગ કરી, અને મરચું ને હળદર ને મીઠું બી મિક્સ કરી નાખ્યું। અને આ ભૂંગળી જે આપણે આમાં ફૂંકવાની। તો મિત્રો જોઈ શકો છો બધા આવી ગયા છીએ આપણે ડુંગળીયું ખાવા માટે। અને અમિતસિંહ બ્લોગર પબજી રમવા માંડ્યો, બરોબર છે। અને બે ભાઈ કળા ગયા હતા આજે હેરતા, તો જય સદીમાં। અને મારો સહેલુભા ડોમેશ, અને આ છે આપણા બાબા ટિલ્લુ જે પબજી રમી રહ્યા। બધું કમ્પ્લીટ થઈ ગયું।
હવે થોડી વાર પછી નાખી દેવાની તો આગળ બોલ્યા દ્વારકા ઘેર ડુંગળી અને લહણ. મળીએ પછી થોડી વાર રહી. તો ફાઇનલી મિત્રો મસ્ત ડુંગળીઓ બની તૈયાર થઈ ગયું. અને હવે આપણે મને ઉતારીને જમવા બેસી જઈએ. જે આપણા ભાઈબંધો આવ્યા ઇવન પહેલાં ખવડાવી દઈએ ભાઈઓ બધા. તો જોઈ શકો તમે સચિનજી પીરેશમાં બેસી જાય અને આપણા ટોટલી બધા ભાઈઓ ખાવા બેસી જાય ડુંગળીઓ બરાબર. અને આપણે પૂછ્યું એમને તો બધા એમ જ કહે કે ના એક નંબર સ્વાદ બન્યો હોય અને એક નંબર બન્યું ડુંગળીયું બરાબર છે મિત્રો. અને આ છે સચિનજી જોઈ શકો તમે. અને આપણને થોડી શરદી થઈ ગઈ એટલે અવાજમાં થોડો પ્રોબ્લેમ રહે તો ટેન્શન ના લેતા મિત્રો, મજા આવી જા. અને આ છે બાબા ટીલ્લુ અને બાજુમાં બેઠો બન્ના વિશાલસિંહ બધા આપણા ભાઈઓ બેસી જાય જમવા ફટાફટ. તો અને આપણે જમવા બેસી જઈએ પછી મળીએ થોડી વાર રહીને બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને ડુંગળીયાનો સ્વાદ એક નંબર હતો. અને આપણી સાથે પણ ઘણા બધા ભાઈબંધો અને ભાઈઓ જમવા બેઠા છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.